તો આ તરફ અમદાવાદમાં એસજી હાઈવે પર ભૂવો પડ્યો છે। હાઈકોર્ટ ઓવરબ્રિજ નજીક જ ભૂવો પડ્યો છે। એએમસીએ બેરિકેડ લગાવીને કોર્ડન કર્યો છે। અમદાવાદમાં અત્યાર સુધી 20 જેટલા ભૂવા પડી ચૂક્યા છે। તો આ દ્રશ્યો એસજી હાઈવેના છે કે જ્યાંથી બહાર ગામથી પણ વાહનો આવતા હોય છે અને એસજી હાઈવે ઉપર જ ખાડો પડતા જ ભૂવો પડતા જ અનેક સવાલો કામગીરી ઉપર ઉઠી રહ્યા છે। તો ફરી એકવાર વરસાદ અને વરસાદ સાથે જ અમદાવાદમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદના જે સૌથી વ્યસ્ત કહેવાય એવા વિસ્તાર એસજી હાઈવે પર આ ભૂવો પડેલો આપને જોવા મળી રહ્યો છે। અહીંયા બાજુમાં જ જે હાઈકોર્ટનો જે બ્રિજ છે એ હાઈકોર્ટનો બ્રિજ અને એ બ્રિજની એક્ઝેક્ટ બાજુમાં એટલે કે ગોતાથી હાઈકોર્ટ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં આ ભૂવો પડેલો આપને જોવા મળી રહ્યો છે। ભૂવો પડતાની સાથે જ મહાનગરપાલિકાની ટીમ દ્વારા બેરિકેડ લગાવીને કોર્ડન કરી દેવામાં આવ્યું છે। આ સમગ્ર વરસાદી સિઝનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અત્યાર સુધી 20 જેટલા ભૂવા પડી ચૂક્યા છે અને એમાં વધુ એક ભૂવાનો ઉમેરો થયેલો પણ જોવા મળી રહ્યો છે। થોડા દિવસ પહેલાં અહીંયાથી ગોતા તરફનો જે રસ્તો છે એટલે કે આ જે ભૂવો પડ્યો છે ત્યાંથી લગભગ 300 મીટર જેટલી દૂર પણ એક ભૂવો પડ્યો હતો અને એનું કામ હજુ પૂર્ણ નથી થયું ત્યારે વધુ એક ભૂવો એસજી હાઈવે પર પડેલો આપને જોવા મળી રહ્યો છે અને એની જ સાથે અમદાવાદમાં આ સિઝનમાં ભૂવા પડવાની સંખ્યા 20 સુધી પહોંચી ગયેલી પણ જોવા મળી રહી છે। કેમેરામેન મહેશ શિંદે સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।